હા મેં હું જોઈ રહ્યા છો? હું એ જ છું જેને તમે જોવા આવ્યા છો. તારીખ 22 ઓક્ટોબર 2022. ઘેર મારા કંકુ પગલા થયા. માથા પર કંઈક લાલ કલરની બિંદી લગાડી અને ચોખા ચોટાડ્યા. તો થેન્ક યુ કરતો તો ખબર નહીં બધા હે ગયા તે અંદર ઘૂસી ગયા ઘરમાં. પહેલા 4 દિવસ તો મારા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય જેવા ગયા. પ્રવાસીઓ આવતા મને જોઈ રહેતા અને મારી ઉપર કંઈક ને કંઈક ટિપ્પણીઓ કરતા હતા. લાવી દીધું એમ ને, ખોટા ખર્ચા. હાય બાપો, ઓખો તો જોવાની ચેવડી મોટી છે. ના હાથ તો ના લગાડું. અમુક ગેલ સપ્પાઓ તો આઈને ઘરેલું હિંસા કરતા હતા. પાબ્લો પિકાસો તો મારા લોહીમાં હતો ને એની પીંછી મારા નખમાં. નવી દુલ્હન ઘરમાં આવે તો એના ખાના તો હજાવ જ ના. એવી રીતે સેઠે મારું એક ખાનું હજાવી દીધું, સ્પેશિયલ ખાનું મારું પોતાનું. જ્યાં મરજી થાય ત્યાં હગવાનું અને જ્યાં મરજી થાય ત્યાં પી કરી દેવાની. એક દિવસ ઘરના બધા સદસ્યો ભેગા થયા અને મારું નામકરણ કરતા હતા. નામમાં શું વિચારવાનું? જે પાડવું હોય પાડી દેવાનું યાર. એક કામ કર, મફો પાડ દે. અરે પપ્પા કે ઘરકું નામ વિચારો, આવા તો કે નામ હોતા હશે. બંને આનું જે નામ રાખવું હોય રાખો. આમ ઉતરીને હગી જાય. કોણ સાફ કરશે અહીંયા? પીકો, ટફી, લાલુ, ચોકલેટ, રમેશ, લોકી, ચિંટુ, મહેશ. ઓસ્કર, આવા તો કઈ નામ હોતા હશે. માઇકલ જેક્સન પાડ દે. બોબી, 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 હા ભાઈ હારું છે. બોબી. બોબી, એ બોબી, એ બોબી. બોબી. જો અમે જોવે છે બોબી. ચાલ ડન રાખો. બોબી ડન. નામકરણ પછી સીધું રસીકરણ થયું. કેમ કે અમને હડકવા ઉપડે એની દવા છે પણ તમને ઉપડે એની નથી ને, એટલે તાંટ ફૂટવાનું ચાલુ થઈ ગયું. એટલે મન તો થતો વવરાટ તે ચાય ને ચાય બધો બધી દાદાગીરી તો મારી જ ભઈલું. તો ગાડીના કાચ બંધ હોય ને ત્યારે શેઠ નવડાવે તો નાવાનું અને શેઠ ખવડાવે તો નાટકો કરવાના. જેમ કે મને એમની છે ને સોલ્ટેડ વેફર બહુ મજા આવતી હતી. મોજ આવી જતી. ખબર નહીં મીઠું ભભરાઈ જે બનાવી હતી સટાસટ ખાઈ જતો હું. ઢીંગલાની માં અને બેન બંને જુદા હોય તો મારથી તો જરાય સહન ના થાય. હું તો બંને એક કરી દેતો. લાઈફ એકદમ ફૂલ્લી જલસા વાળી થઈ ગઈ હતી. માર તો આ ઘરમાં આવીને જલસા પડી ગયા હતા. અને પછી ગેસ્ટ્રો પારવો આને ગેસ્ટ્રો થયો છે. બચવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. મારી રીતે હું પૂરો ટ્રાય કરીશ પણ હું કંઈ કહી ના શકું. ડોક્ટર સાહેબે બહુ અજીબ બીમારી કીધી અને બચવાના ચાન્સીસ ઓછા કીધા. મારી તો ફાટીને હાથમાં આવી ગઈ અને પછી તો એક દિવસ અચાનક ઉલટી જેવું થયું. પણ ઉલટી આવી નહીં. મારી ખુશીનો તો પાર ના રહ્યો. પાવ પાવ પાવ. પણ પછી પાછળ ફરીને જોયું મેં. ડાયપરે બગડ્યું હતું અને ટાઇલ્સે બગડી હતી. ઉલટી બંધ થઈ ગઈ ને, ઝાડા તો હું આમ બંધ કરી દઈશ એક જ ઇન્જેક્શનમાં. ડોક્ટર તારી બેન ને ડોક્ટર સાહેબ આ બોલ્યો કઈ રીતે? કૂતરા ક્યારથી બોલતા થઈ ગયા?